જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશે તમારા જીટીયુ એક્ઝામના સેમેસ્ટર 5ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો રિલેટેડ વાત કરવાના છે. એક્ઝામ પણ નજીક આવે છે તો ટાઈમ બહુ ઓછો છે. તો આપણે જોઈએ કયા સબ્જેક્ટની વાત કરવાના છે. તો કે આ તમારો ટેકનોલોજી કરીને તમારો સબ્જેક્ટ છે. મલ્ટી ટાઈમ જે મીડિયા છે મીન્સ તમે જે સબ્જેક્ટ કોઈ પણ સબ્જેક્ટનું નામ હોય ને મિત્રો એ ઉપરથી તમારે એનું ભણવાનું આવતું હોય. પહેલા તમારે એને શું કરવાનું કે નોટિસ કરવાનું. બરાબર છે. મલ્ટી મીડિયા હોય કે ટેકનોલોજીના ઘણા બધા એવા સબ્જેક્ટ છે કોમ્પ્યુટર રિલેટેડ હોય. તમારે જાવા હોય કે પ્રોગ્રામિંગ હોય કે કોડિંગ હોય કે કોઈ પણ બ્રાન્ચનો કોઈ પણ સબ્જેક્ટ હોય ને મિત્રો એ ટોપિકને ખાસ ધ્યાન રાખો અને એના ઉપર તમે સ્ટડી કરો. કોમ્પ્યુટરમાં તમે છો એટલે તમારે હવે મશીન તો હાંકવાનું છે નહીં કે તમારે વધીને કોમ્પ્યુટરમાં કામ કરવાનું કોઈ એપ છે વેબસાઇટ છે કે તમે સોશિયલ મીડિયા છે કે ટેકનોલોજી એના ઉપર તમારે વર્ક કરવાનું. આ ડીપમાં ઘણું બધું આવતું હોય છે. આપણે અત્યારે ડીપમાં નહીં જાય બરાબર છે. અત્યારે ખાલી તમને હું સમજાવવાની કોશિશ કરું કે આ સબ્જેક્ટને પાસ કરવા માટે તમારે આના ટોપિક છે ને એ તમારે ક્લિયર કરવા પડશે. રેડી? તો જે મિત્રોને હજી આવવાના સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મેળવ્યા હોય કોમ્પ્યુટર સેમેસ્ટર 5ના તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને હું નીચે આપી દઉં છું. તો સૌથી પહેલા ફટાફટ બધા જ મિત્રો અહીંયા જઈ અને જોઈન્ટ થઈ જાઓ જેથી કરીને તમારા સેમેસ્ટર 5ના બધા જ સબ્જેક્ટ છે એના આઈએમપી તમને મળી રહે. રેડી? બીજી કંઈ તમારે હેલ્પની જરૂર હોય સબ્જેક્ટની જરૂર હોય મટીરિયલની સ્ટડી મટીરિયલ કંઈ પણ તો કોમેન્ટ કરવાનું રહેશે. હવે આ સબ્જેક્ટને પાસ થવા માટે તમારે શું કરવાનું છે તો કે અમે જીટીયુ એક્ઝામના 30 જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બનાવેલ છે. રેડી? એ જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે. અને જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા એવા જ આઈએમપી અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો કે અમે લીધેલા છે. ઓકે? તો તમે સારી એવી તૈયારી કરી શકશો. મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ તમને હું થોડીક વારમાં કહી દઉં છું. ઓકે? અને જીટીયુ એક્ઝામમાં પાસ થવું છે તો સૌથી પહેલા તો એક વસ્તુ એ ધ્યાન રાખો બરાબર કે સૌથી પહેલા નંબરનો પોઈન્ટ તમે એ ધ્યાનમાં રાખો કે તમે જીટીયુ એક્ઝામનું પેપર લખો છો બરાબર છે. એ કઈ રીતે લખો છો તો એને સુધારો અને પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું રાખો. જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવા ગમે એમ કરો પણ એ આદત સુધારો. બીજા નંબરનું એક મિત્રો તમે આકૃતિ કમ્પલસરી ને ફરજિયાત દોરો. પછી તમે એના ઉપર થિયરી લખો એટલે માર્ક્સ મળશે ને સ્કોર થશે એ મારી ગેરંટી છે. આ 100% તમને બેનિફિટ થશે આ બેયના. ત્રીજા નંબરનું એ કે તમે તમારા સબ્જેક્ટના ટોપિક વાઇઝ અને સિલેબસ વાઇઝ લખવાનું રાખો જેથી કરીને માર્ક્સ છે એ તમને મળતા રહીએ અને તમે આરામથી કોઈ પણ પ્રશ્ન એના ઉપરથી પૂછાય તો લખી શકો. વાંચશો વાંચ્યું હશે તો તમે લખી શકશો. કોમ્પ્યુટરમાં ઘણા બધા સબ્જેક્ટ એવા આવે છે ઘણા બધાને આવડતા હશે ઘણા બધાને નહીં સમજાતું ઉપરથી જતું હશે ઘણું બધું થતું હશે. એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે વાંચો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. કાંઈ હેલ્પની જરૂર હોય તો મને કહેવાનું. રેડી? અને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખો અને વાંચો અને એ રીતે થોડીક તૈયારી કરી અને મસ્ત પેપર લખો તો માર્ક્સ મળશે. રેડી? બીજું હું તમને એ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ વસ્તુની તૈયારી કરો એ પહેલાં તમે ટોપિક એકવાર સમજી લો ડીપમાં. એ તમારે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ રીતે ફેરવીને પૂછાય એમાં વાંધો આવશે નહીં. અને સેમેસ્ટર 1થી લઈ અને 4માં જે મિત્રોને બેકલોગ છે અથવા કેટી છે રેડી? એ મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો કે સેમેસ્ટર 5માં બેકલોગ કેટી લાવતા નહીં. અને ઘણા બધા મિત્રો સેમેસ્ટર 5માં ડિટેન પણ થઈ ગયા હશે. તો એ મિત્રોને હોય કે સેમેસ્ટર 4થી ફેલ હોય કોઈ પણ સબ્જેક્ટ એનું માટે મટીરિયલ છે આપણી ચેનલ ઉપર આપેલું છે. તમે તૈયારી કરી શકશો મિત્રો. એ કાંઈ ટેન્શન લેવા જેવી વાત છે નહીં. ઓકે? તો હવે આપણે વાત કરીએ કે આ જે તમારા સબ્જેક્ટની પીડીએફની લિંક તમે ડાઉનલોડ કરી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે મિત્રો. ડાઉનલોડ કરવા જશો ત્યારે તમને પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમને અત્યારે હું લખાવું છું. એ પાસવર્ડનો યુઝ કરી અને તમે શું કરી શકશો તો કે પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો અને તૈયારી કરી શકશો. તો પાસવર્ડ બધા મિત્રો લખી લ્યો ખાસ. શું છે કે 0284 એટલે કે 0284 તમારો પાસવર્ડ છે. આનો યુઝ કરી અને તમે આ સબ્જેક્ટની પીડીએફ છે એ તમે લિંક ડાઉનલોડ કરી શકશો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ પણ મળી જશે. સેમેસ્ટર 5ના આવા જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટના વિડીયો આગળની તૈયારી માટે ઓલ વસ્તુ માટેનું મટીરિયલ તમને આપેલ છે એ પણ તમને મળી રહેશે. તો તૈયારી પણ કરી શકો છો. બીજી હેલ્પની જરૂર હોય કાંઈ પણ તમને A to Z હોય તો કહી શકો છો. બાકી તમે આ રીતે તૈયારી કરશો તમને AB ગ્રેડ સુધી અને સારા માર્ક્સ મળશે અને ગેરંટી મિત્રો છે. ઓકે? તો સારી એવી તૈયારી કરો અને ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પાસ થવાનું જ છે. રેડી? અને 70માંથી 23 માર્ક તો ગમે એ મિત્રોને રમતા આવી જાય. ઘણા બધા મિત્રો છે લાસ્ટ ટાઈમ પણ ખેંચે તો પણ થઈ જાય. એટલે એ કાંઈ ટેન્શન તમારે નથી લેવાનું. હું તમને કહું છું હું તમારી સાથે છું બસ તો પછી ટેન્શન કાંઈ આવે નહીં. ઓકે? તો બધાય સેમેસ્ટર 5ના વિદ્યાર્થી છે.
એ વોટ્સઅપ ગ્રુપમાં જીટીયુની વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, તમારા સેમેસ્ટર 5માં જોઈન થઈ જાઓ, બરાબર. અને દોસ્તોને વિડીયો તમારો સેન્ડ કરો મિત્રો. ઓકે, અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. આમાંય તમારા મિડ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારે જોતા હોય એ પણ તમને મળી રહેશે. બધું તમે આઈડેન્ટિફાઈ કરો, તૈયારી ચાલુ કરો, અને એક્ઝામ નજીક છે તો ઓલ ધ બેસ્ટ, વાંચો. પણ બેકલોગ કેટી લાવવાની નથી. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ, એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો. એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. અને બેલ આઇકન પ્રેસ કરો, નોટિફિકેશન ઓન રાખો, જેથી કરીને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે મિત્રો તમને સહેલાઈથી મળી રહે. અને પ્લેલિસ્ટમાં તમારા બ્રાન્ચ વાઇઝ, સેમેસ્ટર વાઇઝ બધું મટીરિયલ તમને મળી રહેશે. તમારે કાંઈ પણ ગોતવામાં પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, કેમ ઘણા બધા મિત્રો આપણા ચેનલમાં વિડીયો બનતા હોય છે, સ્કોલરશિપ છે, કોઈ જોબના છે, બીજી કોઈ સબ્જેક્ટના છે, એડમિશન છે, ઘણા બધા તો ના મળતા હોય માનું, એટલા માટે મેં પ્લેલિસ્ટ બનાવી છે. તો એના પર ક્લિક કરશો એટલે તમને સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ મળી રહેશે. ઓકે, બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો તમે કહેવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલને તમે બને એટલો સપોર્ટ કરો, જેથી કરીને અમે આગળ તમને સોલ્યુશન સાથે પણ ફ્રી ઓફમાં આપી શકીએ. એના માટે બધા મિત્રોને રિક્વેસ્ટ કરું છું, કોમ્પ્યુટરમાં સ્ટુડન્ટને બધાય જ, બરાબર છે, કે તમે સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તોને પણ વોટ્સઅપમાં જોઈન્ટ કરો. અને આ ચેનલની લિંક શેર કરો અને તમે પણ એને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું કહો, જેથી કરીને અમે પણ આગળ વધીએ તો અમને પણ થોડીક પ્રેરણા મળે. અમે પણ તમારા માટે બનાવી શકીએ. આગળ તમારે જોબમાં, ડિગ્રીમાં કોઈ પણ જગ્યાએ જવું હોય, આપણી એક ચેનલ છે કે જે તમને બધું મટીરિયલ પ્રોવાઈડ કરશે. બરાબર છે. એમાં કંઈ મિસ્ટેક થાય, ભૂલ થાય તો પણ તમે કહી શકો છો મિત્રો. એવું કાંઈ છે નહીં. આપણે બધા ભાઈબંધ છે, દોસ્તો છે, ફ્રેન્ડ છે, એવું સમજી સાથે રહેશી, સ્માઇલ સાથે જીટીયુ એક્ઝામ અને આપણું એન્જિનિયરિંગ પૂરું કરશે. ઓકે, તો વિડીયોને પૂરો કરો છો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યારે સબસ્ક્રાઇબ કરો, દોસ્તોને મોકલો અને કોમેન્ટ કરો કાંઈ હેલ્પની જરૂર હોય તો. ઓકે, બાય બાય, ટેક કેર, આવજો.